નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં લાલવાનીનો વોર્ડ, હા, કર્ણહરિયાણીનો વોર્ડ અને અનેક મોટા માથાઓ રમેશ હિરાણીનો વોર્ડ, એ વોર્ડમાં આ વખતે એક નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે અને એ નવા ચહેરો જે છે એ ચોક્કસ આ સમાજ આમ તો જનરલી ઘરમાં જ કામ કરતો હોય છે, પરંતુ આજે ગામનું કામ કરવા નીકળવા પડ્યા છે. શું નામ છે આપનું? જોમાબેન રાજુભાઈ ભરવાડ. એટલે રાજુભાઈના નામે દંપત ચૂંટણી લડવાના કે જોમાબેનના નામ પર લડવાના? હવે જોમાબેનના નામ પર. આપણે માતાજીની પૂજા કરીએ, બરાબર ને? અને આપણે કહીએ કે માતા એટલે તાકાત હોય, દુર્ગા શક્તિ હોય. કેવી રીતે લડશો? તમારા વિસ્તારમાં તો તમે અત્યારે રાજુભાઈના એટલે કે તમારી ભાજપ જેમાં તમે ટિકિટ લીધી છે ત્યાં બધા મોટા મોટા નગરસેવકો હતા, પેલા કર્ણભાઈ હરિયાણી અને પ્રેમચંદભાઈ લાલવાની અને રમેશભાઈ હિરાણી, એ બધાએ તો તમારા વિસ્તારમાં કંઈ કામ કર્યા નથી. હવે તમે શું કરી દેશો? હા, બધાનો સપોર્ટ છે, કરશું. મારા સસરા, મારા હસબન્ડ બધાનો સપોર્ટ છે એટલે થઈ જશે. બેન, આ બધા ટિકિટ માંગવા નીકળ્યા હતા, તો તમે ટિકિટ માંગવા ગયા હતા ખરા? હા. કેમ મન થઈ ગયું ટિકિટ માંગવાનું? રાજુભાઈ કીધું એટલે કે દાના બાબાએ કીધું એટલે? દાના બાપા કેટલા સમયથી આમાં ભાજપમાં મહેનત કરે છે, મારા હસબન્ડ બી મહેનત કરે છે, તો પછી હક તો લાગે ને માંગવાનો. એને આંબા આવ્યા ફળ તમે ખાવાના એવું? ના, બધા જ સવીને હારે છે. તમે એમ કહે છો મારા સસરાએ મહેનત કરી, ત્યાં તો તમે હતા નહીં. ભાઈ રાજુભાઈ ગામમાં કઈ બધા વગર ચંપલે ફરી ફરીને બધાને સેવા કરી અને ફળ તમે ખાવાના. રાજુભાઈ ઉઘાડા પગે ફરવાનો છું. હું પણ મહેનત કરીશ અને અમારો સમાજ બી અમને સપોર્ટ કરે છે એટલે થઈ જશે, બધું સેવા કરશું. બેન, ભાજપના પ્રમુખ કોણ? તમને ટિકિટ લીધી અત્યારે ભાજપ પ્રમુખ કોણ તમારા વિજયપુર નવસારી મહાનગરપાલિકા શહેરના? પુરાભાઈ શાહ. શહેરના પ્રમુખ? હા, વિજયભાઈ. રાજુભાઈ, તમે આવું પેપર નહીં ફોડી દો યાર. તમે આજે કાલે બેન વિકાસનું કામ કરવા છે, તમને પૂછવા છે ઘરે કે રાજુ અમે સહી કરું કે નહીં કરું? રાજુભાઈ પ્લીઝ, આપણે બેનને સેવા કરવા મૂક્યા છે ને, તો એ મારી દીકરી જેવી છે, પણ ચોક્કસ એનું કામ છે રોટલા બનાવ તો ગડવા પડે, ટીપા પડશે તો ટીપાવા દો. તમે જવાબ ના આપ્યા કરો. લોકોને ખબર તો પડશે ને મારી બેનને નથી આવતું, શીખવાડશે લોકો. તો બેન, મહિલા મોરચાના પ્રમુખ કોણ? બેન, તમે રસોડાનું કામ કરો છો એટલે તમને આપણે ગાયને દોવા જઈએ તો તમે દોયા છે કે મને ખબર નથી આજની પેઢી તમારી, તો પણ આપણો ધર્મ છે. હું બી પશુપાલક છું. આપણે જોઈએ તો આપણે જોઈએ કે આ ભેંસ આટલું દૂધ આપશે કે આપણે પૂછવું હોય કે દોવા દેશે કે નહીં, નહીતર આપણને કે પેલા પગ બાંધી દેજો. તો બેન, અમે સેવા કરવાના છે, તમે પૂછીએ છીએ તમે કેવી સેવા કરશો એટલે અમને ખબર પડે. કરશું, કીધું તો કરું. બધાનો સમાજનો સપોર્ટ છે તો કરશું સેવા. એમ પછી વારે વારે દાના બાબા પૂછવા જશો, રાજુભાઈ પૂછવા જશો? બધા હારે જ છે એટલે થઈ જાય. તમારા વિસ્તારની સમસ્યા કઈ છે? કોઈ સમસ્યા નથી, લાગુ પડશે એ સમસ્યાનો હલ કરી આપશું. કોઈ સમસ્યા જ નથી. રામ રાજ્ય છે તમારે ત્યાં? નથી જ તેને ત્યારે તો કોઈ સમસ્યા. તમે શું કરવા છૂટાવાના? કામ શું કરવાના? પછી કઈ કામ જ નથી તો ના, જે આરામ કરવા આવ્યા? સમસ્યા હશે એ આવશે, બધા લઈને તો કરી આપશું. નિસ્વાર્થ. તમે તો કે કોઈ સમસ્યા જ નથી, રામ રાજ્ય છે, તો પછી તમારે તો ક્લિયર કરવાનું છે એવું? ના ના, એવું નથી. તો સમસ્યા નહીં? તમારા ઘરે પાણી આવે છે બધાને? હા, આવે છે. નાની મોટી હોય એનો હલ થઈ જશે. પાછા રાજુભાઈ બોલે એમ તમે બોલ્યા કરો. ચોક્કસ બેનનું નામ રાજુભાઈના કહેવાથી અથવા તો એમના પરિવારના કહેવાથી આવ્યું છે. ટિકિટ મળી છે, પરંતુ કોરી સ્લેટ છે અને આ કોરી સ્લેટને ચોક્કસ એકડો લખવો, શૂન્ય લખવું કે પછી બાદબાકી કરવી એ એમના નેતાઓ શીખવતા હોય, એમના પતિ શીખવતા હોય છે. જનરલી મહિલાઓ જ્યારે રાજ કરવા આવતી હોય છે ત્યારે શિસ્ત સશક્તિકરણની વાત કરતા હોય છે, પણ પડદા પાછળ પતિ રાજ કરતા હોય છે, સત્તા સ્થાને બેઠા. પછી કેવું થશે રાજ એ જોવું રહ્યું, કારણ કે એમને પહેલી વાર છે, ઇન્ટરવ્યુ કદાચ પહેલી વાર આપી રહ્યા છે એટલે વધુ નથી પૂછવતો, પણ હવે સેવા કરવા આવવાના છે. કારણ કે સામે ચાલીને કીધું કે મને સેવા કરવાનું મન થયું હતું. પેલા મને બહુ થાય છે, પણ મને કોઈ ટિકિટ નથી આપતું. તમને કેવી રીતે મળી ગઈ? તો મને પૂછવાનું ટિકિટ સપોર્ટ અમારા સમાજનો. સમાજે ટિકિટ આપી જો ભારતીય જનતા એટલે પણ સમાજે દબાણ કરીને આપી ને, નીટ નહીં આપો તમે બીજે જતા રહેશો. ના ના ના, એવું નથી. જો ચોક્કસ આ ટિકિટ મેળવી છે, સેવા કરવા આવ્યા છે. પછી હવે ઘરે રોટલા ઘડવાનું નહીં આવે. રાજુભાઈ, હવે રોટલા નહીં બનાવે, તમારે ઘડવા પડશે. હવે તો કામ કરવા આવશે. તમે તો સમાજને આપી દીધી. આમનું પતિનો નથી પૂછતો, પણ આ પૂછી લઉં છું. હવે એ તો સમાજ કે રોજ સવારે અમારે સેવા કરવા આવશે એટલે પછી તમારે હવે રોટલા કરશે, ખવડાવશો ને? ના, રોટલા તો એ ઘડી એવું ના હોય ને, એવું કામ શું કરે? તમે સેવા કરવા જવાબદારી એની પાસે છે, એને અત્યાર સુધી લખી આપ્યું છે કે બહેરે રોટલા કરવા. એ તો રોટલા કરીને બી જવાય ને સાહેબ. ના, એટલે પછી વહેલા ઉઠે, 5:30 વાગે ઉઠશે અત્યારે. એટલે બિચારાને મળી જવાનું, તમારે કોઈ મરતું નથી. એ તો જેનામાં એનું પોતાનો જે છે એ બધું પૂર્ણ કરશે. જવાબદારી જે એને પક્ષે આપી છે એ બી પૂર્ણ કરશે
અને ઘરની તો પૂર્ણ કરે જ છે. તમે તો બેહીને જાઓ એટલે લોટો હોય પાણી આવે એમ કહે છો, તો પછી હવે પાછા મારા નેતાને તમે ઓર્ડર કરશો કેમ ચાલે ભાઈ? ના નેતા તો એ પછી પહેલા તો મારી ધર્મપત્ની તો ખરી સાહેબ. જુઓ, આજ છે તકલીફ આપણે ત્યાં કે પત્નીની નામે સેવા કરવા માટે સત્તા મેળવવી છે ને પછી પાછી પત્ની પાસે ઘરકામ બી કરાવવું છે. આશા રાખીએ કે ચોક્કસ બેન સારી સેવા કરે, લોક સેવા કરે અને લોકોમાં પ્રેમ જીતે. જોતા રહો આ જ રીતે નવસારી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.